જામનગર મહાનગરપાલિકા શહેરમાંથી કચરાનો નિકાલ કરવા માટે દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે। આમ છતાં પણ ગુલાબનગરના લોકો કચરાથી પરેશાન છે। મહાનગરપાલિકાએ ગુલાબનગર પાસે ડમ્પિંગ યાર્ડ બનાવ્યું છે, જ્યાં આખા શહેરનો કચરો ઠાલવવામાં આવે છે। કચરાના યોગ્ય નિકાલ માટે મહાનગરપાલિકા કચરામાંથી ખાતર અલગ કરે છે, પરંતુ આ નિકાલ યોગ્ય રીતે ન થતો હોવાનો આરોપ લાગ્યો છે। ગુલાબનગરના લોકોએ આક્ષેપ કરતા કહ્યું કે આખા શહેરના કચરાનો અહીં ઢગલો કરવામાં આવે છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં આ કચરાની દુર્ગંધ ફેલાય છે, જેના કારણે સ્થાનિકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હોવાથી લોકો બીમાર પડે છે। હું છેલ્લા 7-8 વર્ષથી અહીંયા રહું છું, પણ નગરપાલિકાનો જે પાછળ કચરાનો ઢગલો છે, ડમ્પિંગ પોઈન્ટ, એના હિસાબે અહીંયા રહેવું એકદમ દુષ્કર બની ગયું છે। કારણ કે આખો દિવસ કચરાની તીવ્ર દુર્ગંધ આવ્યા રાખે છે અને તેના હિસાબે ક્યારેક ક્યારેક ઘરની બહાર પણ નથી નીકળાતું અને માથાનો દુખાવો, શ્વસન તંત્રના રોગો જેવા ગંભીર પ્રકારના જે કહી શકાય તેવા રોગો અહીંયા અચાનક થઈ જાય છે અને તબિયત બહુ ખરાબ રહે છે। તો અમારું પોતાનું મકાન હોવા છતાં પણ અમારે આ મૂકીને ગામમાં 8-10 હજારના ભાડે રહેવું પડે છે। ત્યાં ગુલાબનગરમાં 15 થી 20 હજારની વસ્તી છે। બાજુમાં આપા પાસે કચરાનો ડમ્પિંગ કરે છે, જેથી આ વિસ્તારમાં ખૂબ જ દુર્ગંધ આવે છે અને તેનાથી લોકોને સ્વાસ્થ્ય ખરાબ થવાની શક્યતાઓ વધી જાય છે। મુખ્યમંત્રીના પોર્ટલ ઉપર અહીંના રહીશોએ રજૂઆત કરેલી છે, પણ છતાં આજ દિવસ સુધી કોઈ જાતનો નિવેડો આવેલો નથી, જેથી આ કચરો વહેલી તકે ઉઠી જાય અને આરોગ્ય માણસોનું સારું રહે એવી સરકાર પાસે માંગ કરીએ છીએ। જયારે શિયાળુ પવન હોય ત્યારે સખત દુર્ગંધ આવે છે અને બધાના આરોગ્યને હાનિ પહોંચતી હોય ને એવું લાગે છે અને રહેવાય એવી પરિસ્થિતિ નથી, જે દરવાજા બધા બંધ રાખવા પડે છે અને મહેમાન આવે ત્યારે એ લોકો કે અહીંયા શું આજુબાજુમાં કઈ મરી ગયું છે કે શું, એટલે આપણે કેવું પડે કે ભાઈ અહીંયા ડમ્પિંગ યાર્ડ છે ને એની દુર્ગંધ વધારે આવે છે। જામનગર મહાનગરપાલિકા દ્વારા હાલે શહેરમાંથી જેટલો પણ કચરો કલેક્ટ કરવામાં આવે છે તે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ ખાતે હાલે મોકલવામાં આવી રહ્યો છે। પહેલાનો જે કચરો પડેલો છે, જે હાપા પાસે બ્રિજ પછીના પોઈન્ટ ઉપર રાખવામાં આવેલો છે, તેનું પહેલા પણ પ્રોસેસિંગ કરવામાં આવેલું હતું અને ભવિષ્યમાં પણ તે પ્રોસેસ કરાવી અને એ કચરાનો નિકાલ કરવામાં આવનાર છે।